બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વનું મચ્છવેદનનું આજે સાંભળશું 128મું કડવું. 127માં મેં તમને જણાવ્યું, આપ સર્વે શ્રવણ કર્યું કે ધૂમ્ર ઋષિ કલ્પાંત માંડ્યું છે, શરીર છોડવા ધાર્યું છે કે મેં પાંડવોને તિરસ્કાર્યા એમ કરીને રોવે છે. જોઈએ 128મું કડવું. જઈ પડું તે સાગર માયા રે, હવે તો હું શું કરું રે. ધૂમ્ર ઋષિએ આક્રંદ માંડ્યું, કરે વિવિધ વિલાપજી. છતી વિદ્યાએ હું છેતરાયો, કયા જન્મના પાપ રે, હવે હું શું કરું રે. આળસુ ને ઘેર ગંગા પધારે, પણ આળસુ ઉઠીને નાયાજી. જ્યારે ગંગા જતા રહે ત્યારે ઉઠળ પાપી પસ્તાય, હવે હું શું કરું રે. કાગની ચંચુમાં રત્ન જનાવે ને, મરકટ ને મોતીનો હારજી. તેવા પાંડવ મારે હાથ આવ્યા જ વિકાયર ને તલવાર, હવે હું શું કરું રે. જઈ પડું સાગરની માયા, હવે હું શું કરું રે. ધૂમ્ર ઋષિ કલ્પાંત કરે છે કે છતી વિદ્યાએ હું છેતરાયો, કયા જન્મના મારા પાપ નડ્યા. આળસુને ઘરે ગંગાજી પધારે, પણ આળસુ ઉઠીને નાવા જાય, જ્યારે ગંગાજી જતા રહે ત્યારે પછી પાપી પસ્તાય. હવે એવી રીતે હું પસ્તાવું છું, હવે હું શું કરું. કાગની ચાંચમાં રતન ના આવે ને મરકટ ને મોતીનો હાર મળે, એવા પ્રયત્ન મારે હાથ આવ્યા. જેવી કાયર ને તલવાર હાથમાં આવે એવી રીતે હવે હું શું કરું. અંધની નારી આભૂષણ પહેરે, પણ અવસ્થા અવતાર જાયજી. બહેરાની આગળ શંખ ફૂંકે તોય હાડકા કરડ્યા કહેવાય, હવે તો શું કરું રે. ચકલીને માળે મોટા પધારે, ગરુડ ગુણ ભંડારજી. તેવા મારે ત્ય સહજે પધાર્યા, કુંતા સતીના કુમાર, હવે હું શું કરું રે. કાપડી જાણી ટકવાન દીધા મેં મારા મઠમાં. કાપડી જાણીને મેં તો ટકવાન દીધા મેં મારા મઠની માયજી. હરિજન દાતા દિનતા વાળા, ફરીથી મુજ ઘેર ક્યાંય રે, હવે હું શું કરું રે. એમ આક્રંદ કરે છે ધૂમ્ર ઋષિ કે બહેરાના આગળ જઈને શંખ ફૂંકો, જેમ કૂતરું હાડકા કરડે એવી રીતે એને કહેવાય. કઈ ચકલીને માળે મોટા પધારે, ગરુડ ગુણ ભંડાર થોડા આવે. તેવા મારે ત્યાં સહેજે પધાર્યા હતા કુંતા સતીના કુમાર, મેં કાપડી જાણીને ટકવાન લીધા મારા મઠમાં. એ તો હરિજન દાતા દિનતા વાળા હતા, ફરીથી મારા ઘેર ક્યાંથી આવે, હું શું કરું, મરી જાઉં. એવી રીતે આક્રંદ કરે છે.
એમ અતિશય કરંદ માંડ્યું ને જોયું ધર્મરાયજી. ભીમ વીરા હું જઈ સમજાવું આ વેળા કલેશ ન થાય રે. એ બ્રાહ્મણે રડવા માંડ્યું છે અર્જુન સ્તંભે દીપ્યોજી. ભીમ કહે એને રડવા દો વીરા બ્રાહ્મણ ભાન ભૂલ્યો રે. હવે હું શું કરું રે. એમ ખૂબ આક્રંદ કરવા અતિશય આક્રંદ માંડ્યું ત્યારે ધર્મરાયે જોયું છે કે ભીમ હું જઈને સમજાવી આવું છું. આ વેળા કલેશ ન થાય. બ્રાહ્મણે રડવા માંડ્યું છે. અર્જુન સ્તંભે ખૂબ દીપ્યો છે. ભીમ કહે છે કે એમને રડવા દો, એ બ્રાહ્મણ ભાન ભૂલ્યા છે. એ જ મતાનો વિપ્ર છે કર્યા હતા તુચ્છકાર. વદે વલ્લભ ધર્મે કહ્યું ભીમ તુજને ધિક્કાર. ભીમ કહે છે કે એ જ લખણના છે બ્રાહ્મણ, એમને આપણને તિરસ્કાર કર્યા હતા, હવે રોવા દો એમને. ત્યારે ધર્મરાજ કહે છે કે ભીમ તને ધિક્કાર છે. આગળ આપણે 129માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય.